હેલો મિત્રો, આજ આપણે પહેલો વહેલો આ ફોનનો અખતરો કરવાનો છે. 40,000નો ફોન છે અને અખતરો કરવાનો છે વોટરપ્રૂફ છે કે આપણો ફોન ફેલ થઈ જાય. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આપણે જો હોદમાં ઊભા છીએ અને પાણીમાં નાખવાનો છે અને ફોનની કંપની એમ કે 3 મિનિટ સુધી કાંઈ થતું નથી. ફોનને તો અખતરો કરી પહેલાં વહેલો અને શરૂ વિડીયો ઉતારવાનો છે. તો જરૂરથી વિડીયો બન્યા રહેજો. હું મારું છું ડૂબકી. હાલો મિત્રો, આપણે જો પડી જઈએ પાણીમાં ફોન છે થોડું જોવા જાય છે. આપણે મિત્રો પાણીમાં પડ્યા ફોન તો શરૂ લાગે છે. ઉમંગ અમે બેઠા છે. ઉમંગ ફોન કરી દઈએ ભાઈ. તો મિત્રો સેજ ડોળું પાણી છે ને એના હિસાબે અંદરથી ક્લિયરિટી બરોબર આવતી નથી, કારણ કે આપણે ફોન થોડોક આગો રાખ્યો હતો અને આ હિસાબે એક અડધી મિનિટ જેટલો ફોન પાણીમાં રાખ્યો હતો. અહીં ઘડી તો આપણે બીક લાગે ફોન પાણીમાં રાખવાનું. તો ફોન ડૂબી જાય એ માટે 3 મિનિટ તો કંપની આપે છે. પછી ફોનને કાંઈ તકલીફ નથી થઈ અને ફોન તો રેડી છે ને કાંઈ વાંધો છે નહીં, કારણ કે આપણે પાણી અંદર 3 ફૂટ અંદર લઈ જાવ તે આપણે 2.5 ફૂટનું વધે તો એટલે વાંધો નથી આવતો. અને આપણે એક ડૂબકી મારીને હવે આવી જાય ટાઈટ મળી ચડો એટલે હવે ઘેરે વ્યા કેમ ઉમંગ? હે અંદર જ રહો. તો ઉમંગ તને નાવાની મજા આવી ગઈ ને? ઉમંગે નાઈ નાખ્યો પહેલાં કા? હા, મને કે હાલો પપ્પા જાય હોદે નાવા, એટલે આપણે પછી હોદે આવ્યા નાવા. મજા આવી ગયો ભાઈ નાવાની, કારણ કે ગરમીનું વાતાવરણ છે. વરસાદ તો 3 દી છે એટલે ઉકળાટ જ એકલો થતો કહું ઉમંગ, એટલે આપણે નાઈ નાખ્યો. આ નયન નયન આવ્યો છે. આ નયન નયન હામુ જો થાય ને નયન હા હામુ જો બીજા નયન નાવા આવે તો મજા આવે. જો જાય છે નયન. નયન કેમ લાગે આવશે ને? અમાર ઉમંગ ને હિન્દી આવડી ગયો બોલता बोलता उमंग? मुझे क्या पता. हाँ, तेरे को नहीं पता नयन किधर जाता है? मुझे क्या पता नहीं है पता है ने. तो हमारे उमंग ने हिंदी आवड़ी गયું, મને બાવા હિન્દી આવડે. तो उमंग ये बोल है क्या आता हूं. हाँ, नयन को बोला कि आता है. ये હું કે તું ચલો નયન વધે નાને. हाँ चलो नयन વધે નાને કે. હા તું બોલાવા જા, બોલાય ફટાફટ આવે નાવા. તો બહુ મજા આવી ગઈ. સ્વિમિંગ પુલમાં કોને નો મજા આવે? દેશી સ્વિમિંગ પુલ ક્યાં શું કહેવાય હે? વોટર પાર્ક. અમારે ઉમંગ કે વોટર પાર્ક. નયન આવ્યો હતો પણ નાવા ન બે આવ્યો કા અંદર, કારણ કે અમારે પહેલાં નાહી ગયા હતા બધા. હોદ ભરાણો તાજો તાજો એટલે ડખોળી ગયા પહેલાં બધા. અને પછી મને કે ફુવા બહુ સારો હોદ છે, તાજો તાજો નાવા જ આવી કે. અને હું નાવા ગયો તે થોડી લીલ તો હોય જ ને, એ ઉકળી ગયેલું હતું પાણી, પણ આમાં હતું તાજું પાણી, કારણ કે જેવું તેવું હતું ને પાણી. હા, અમારે જો ઉમંગ પછી નાઈ ગયો પાછો. ત્રીજી વખત નાહ્યો હોદમાં 4 વખત, કારણ કે આજ તો રવિવારની રજા હતી ને કરી મજા. હું કહું ઉમંગ? અને અમારે જો બધા મેદાન પીડ્યા. આ છે તે ઈંટનો ભટ્ટો છે પાકર, અને આ છે તે માટીનો પાળો છે, અને ઓલા પણ માટીનો પાળો છે. અહીંયા માટીના પાળા છે. એ મેદાન ખાલી પીડ્યા, કોઈ જોવા મળે નહીં અત્યારે. હવે અમે આટા મારીએ આમનો એકલા. ઘરાક આવ્યું તો ઈટું ભરીએ અને આમનો કરીએ જલસા કા ને? હા, શું કહો, આમાં આજ તો રવિવારની રજા છે એટલે આ છોકરા જોવા મળે છે, નહીં તો બંદા એ બિંદા છે, એકલા આટા મારતા હોય છે એવું છે. તો હાલો મિત્રો, કરક વિડીયો આવતા રહે, લાઈક છે ને કોમેન્ટ કરતા રહીએ કા નહીં? નવીરા હોય તો વિડીયો નાખી દી, પણ હું છે મૂડ નથી ચડતું. તમે બહુ લાઈક છે ને કોમેન્ટ નથી કરતા ને. એમાં જેવો એવો વિડીયો તમે મિત્રો જોતા હોય તો લાઈક શેર કોમેન્ટ તો કરતા હોય. મોજ આવે કોમેન્ટ કરી નાખે. મને ગાળ્યું છે અને થોડાક દિવસમાં ગીવ અવે કરવાનો છે હવે. હે? હા, શું કરું ગીવ અવે? એટલે સબસ્ક્રાઇબરને ગિફ્ટ આપવાની. એલા હા, આમાં જો મોબાઈલ અંગૂઠા છે. આ છોકરા ભણેલા આવું બોલે કંઈક. જો રાજુભાઈ પાછા વિયા જાય છે કપશી ભરવા. ત્રીજો ફેરો છે ને? હા, રાજુભાઈ વિડીયો જો કોમેન્ટ કરી દઈયો કે કેટલા ફેરો માર્યો. હા, બીજો છે ત્રીજો.
ત્રીજો કે તો કોમેન્ટ મારે એને કહી દે ત્રીજો ફેરો છે રાજુભાઈ તમારે ત્રીજો કેટલાનો છે કેટલામ ફેરો છે એમ કહેતો ત્રીજો છે કે બીજો હા એમ તો કોમેન્ટ લખજો તમે તો કમેન્ટ લખી લાઈક કરી દેજો હા એમ રાજુભાઈ ભૂલતા નહીં તમે કપચી ભરવા નીકળ્યા તમને ખબર છે તમે પણ કોમેન્ટ મારી દેજો